વિદ્યાર્થીની મિત્રો, પ્રકરણ 8માં આપણે બંધારણનો અર્થ અને બંધારણના ઘડતરની પ્રક્રિયા એ સમજી ગયા બાદ હવે આપણે આમુખનો પરિચય મેળવીશું. હવે આમુખ એ શું છે? તો આમુખ એ આખા બંધારણનો હાર્દ છે. એને હોકાયંત્ર પણ કહેવામાં આવે છે. હવે હોકાયંત્રનું કામ શું છે? તો દિશા દર્શન કરવાનું. એ યોગ્ય દિશા અને માર્ગદર્શન આપણને પૂરું પાડે છે. જેમ તમારા પાઠ્યપુસ્તકમાં પ્રતિજ્ઞા હોય છે ને, તમે પ્રતિજ્ઞા લો છો, ભારત મારો દેશ છે અને અમે સર્વ ભારતના નાગરિકો છે. તેવી જ રીતે બંધારણમાં પણ પ્રથમ એનું જે પુષ્ઠ છે, પ્રથમ ભાગ છે, એમાં આમુખ દર્શાવવામાં આવ્યું છે. તો આવો આપણે આમુખને સમજીએ. આમુખ એ શું છે? તો આમુખ છે એ બંધારણનો પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. હવે આ વાક્યોને સમજવાના છે કે બંધારણ છે એ બંધારણનું જે હાર્દરૂપ તત્વ છે, વિશિષ્ટ, હાર્દરૂપ અને વિશિષ્ટ આ બે શબ્દો એટલે એ ખૂબ મહત્ત્વ ધરાવે છે. એક આખો મહત્ત્વનો ભાગ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. જેમ આપણા પાઠ્યપુસ્તકમાં હોય કે નોટબુકમાં હોય, શરૂઆતનું પેજ અનુક્રમણિકા હોય, પ્રસ્તાવના હોય, તેવી જ રીતે બંધારણ છે તો આ બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આગળ જોઈએ તો બંધારણનો આત્મા છે. શા માટે આત્મા છે? તો જેવી રીતે શરીરમાંથી આપણો આત્મા જતો રહે તો આપણું શરીર કોઈ જ કામ કરી શકતું નથી. એક જીવંત માણસે જીવન નથી રહેતો, ફક્ત એનું શરીર રહે છે. એટલે આત્મા જ્યારે શરીરમાંથી જતો રહે ત્યારે એ શરીર કોઈ જ કામમાં આવતું નથી અને એ કોઈ કાર્ય પણ કરી શકતું નથી. તેવી જ રીતે બંધારણના જે પણ નિયમો છે, જેટલી પણ જોગવાઈઓ છે, તેમાં આ આમુખ છે એ આત્માની ગરજ સારે છે. એટલે કે આમુખ ના હોય તો આ બંધારણની જે જોગવાઈઓ છે એને કોઈ પણ માર્ગદર્શન મળી શકે નહીં. આગળ જોઈએ તો બંધારણમાં શું છે? તો કે બંધારણમાં જે મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો અને સિદ્ધાંતો છે એ બધાને આ આમુખ છે એ વાચા આપે છે. ફરીથી બંધારણના જે હેતુ છે, એના ઉદ્દેશ્યો છે, સિદ્ધાંતો છે, એ બધાને આમુખ દ્વારા વાચા એટલે એને સમજાવે છે કે આ જોગવાઈઓ છે બંધારણની એ આવી રીતે કહેવા માગે છે. આમુખ છે એ બંધારણના ઉદ્દેશો થકી કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓને અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે. જ્યારે આપણું ભારતનું બંધારણ ઘડાયું ત્યારે એના હાર્દરૂપ તત્વો કયા હતા? તો સમાનતા, બંધુતા, એકતા, લોકશાહી, તો પ્રજાસત્તાક બનાવ્યું આપણા ભારતને, એ ઉદ્દેશ્ય હતો. તો આ જેટલા પણ ઉદ્દેશો છે એ ઉદ્દેશ્યો થકી કલ્યાણ રાજ સ્થાપવાની, એટલે ભારતમાં સર્વ નાગરિક છે, સર્વનું કલ્યાણ થાવ એવું કલ્યાણ રાજ સ્થાપવાની ભાવનાને એ સિદ્ધ કરે છે. ઘડવૈયાના માનસનો પરિચય થાય છે. આ આમુખ છે જે લોકો બનાવે છે તો એ પ્રારંભિકમાં એનો હાર્દ રહેલો છે કે એ ટૂંકાણમાં સમજૂતી આપી દીધેલી હોય છે. તો આ જે ઘડવૈયાઓ છે એ ઘડવૈયાનો જે માનસિકતા છે એ શું ઈચ્છી રહ્યા છે અને શું ઈચ્છીને એમણે આ બંધારણને બનાવ્યું છે, એનો મતલબ એવો થયો કે એમના જે વિચારો હશે, કોઈ લેખક હોય, આપણે લેખકની વાત કરીએ તો એનું જે પુસ્તક હશે તો એના જેટલા પણ વિચારો હશે એણે પુસ્તકમાં રજૂ કર્યા હશે શબ્દો થકી. તો એના બધા વિચારોને એને પુસ્તકમાં શબ્દોથી ઉતાર્યા હશે તો એના વિચારોની આપણને ત્યાંથી ખબર પડે છે. એનામાં કોઈ વાર્તા આવી હોય કે કોઈ કાવ્ય આવ્યું હોય તો એ આપણને જ્યારે એનું પુસ્તક વાંચીએ ત્યારે એના વિચારોની ખબર પડે છે. એટલે જે આમુખ છે એનું પ્રારંભ તમે વાંચો તો આ ઘડવૈયાનું જે માનસિકતા છે કે એ ખરેખર ભારત દેશમાં શું કરવા જઈ રહ્યા છે, કે શું ઈચ્છે છે, લોકોનું કલ્યાણ છે, બિનસાંપ્રદાયિકતા છે, પ્રજાસત્તાક, લોકશાહી, તો આ બધા જે શબ્દો છે એનાથી ઘડવૈયાના માનસનો પરિચય થાય છે. હવે તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યું હશે આમુખનું આખું સંવિધાન છે, હોઈ શકે તો પાઠ્યપુસ્તક સામે રાખજો, મેં અહીંયાને લખી દીધું છે. તો શું કહેવા માગે છે આપણું ભારતનું જે બંધારણનું આમુખ છે? તો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો અને તેના સર્વ નાગરિકોને, પહેલાં આટલી 3 લાઈન સમજી દઈએ તો ભારતના લોકો છે તો એ ભારતના લોકોને એક કરવાનો અને એક કરીને તેમની વચ્ચે સાર્વભૌમ એટલે દરેક લોકો એક છે, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકતંત્રાત્મક લોકોથી ચાલતું પ્રજાસત્તાક એટલે લોકો વડે પ્રજાસત્તાક રાજ્ય તરીકે સંસ્થાપિત
કરવા માગીએ છીએ એવો એમનો સંકલ્પ છે. હવે આ જે મેં અંડરલાઇન કરી છે, સમાજવાદી છે, બિનસાંપ્રદાયિક છે અને અહીંયા આવશે લોકશાહી. તો આ જે વાક્યો છે એ પાછળથી 42મો જ્યારે સુધારો કર્યો બંધારણનો 1976માં, ત્યારે આ શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. તો આના ઉપરથી ખબર પડે છે કે આમુખમાં ભારતને છે એ લોકશાહી છે, પ્રજાસત્તાક છે, લોકતંત્રાત્મક છે, આ બધો રાજ્ય તરીકે, સ્વતંત્ર રાજ્ય તરીકે, સ્વતંત્ર દેશ તરીકે એને સ્થાપિત કરવાનો વિચાર મૂક્યો છે. આગળ જોઈએ તો ભારતના જે નાગરિકો છે, સર્વ નાગરિકો જેટલા પણ છે, અલગ અલગ જાતિના છે, અલગ અલગ ધર્મના છે, અલગ અલગ રાજ્યોમાંથી આવે છે, એ ભારતના સર્વ નાગરિકો, એ સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે અને એ પોતાના વિચારોની અભિવ્યક્તિ કરી શકે. પોતાના ધર્મ છે અને એ ધર્મની ઉપાસના એટલે એની પૂજા, પોતાના ધર્મનું મહત્ત્વ, એની સ્વતંત્રતા આપેલી છે. એટલે ભારતમાં જે પણ નાગરિક રહે છે એને સામાજિક છે, આર્થિક છે, રાજકીય રીતે તમામ પ્રકારની એને સ્વતંત્રતા આપવામાં આવેલી છે. તે પોતાના ધર્મનું માન જાળવી શકે, પોતાના ધર્મની સ્વતંત્રતાપૂર્વક એની ઉપાસના કરી શકે, તેની પણ એને સમાનતા અને સ્વતંત્રતા આપેલી છે. એને દરજ્જા અને તકની સમાનતા, દરેક વ્યક્તિ છે તો કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, એવી રીતે દરેક જે નાગરિક છે એને સમાન તક. જો કોઈ એક નાગરિકને ભારત દેશમાં આપણે મતદાનની વાત લઈએ, મત આપવાનો, તો દરેક નાગરિકને કોઈ પણ ધર્મ, જાતિ, લિંગ, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જ્યારે એ પુખ્ત વયનો થાય એટલે કે 18 વર્ષનો થાય ત્યારબાદ એને આ મતાધિકાર આપવાનો હક આપેલો છે. એટલે સમાન તકો આપેલી છે. તો એ જોગવાઈ આપણા બંધારણમાં કરી છે કે કોઈ પણ જ્યારે તક હોય તો એક વ્યક્તિ જ્યારે એ ભોગવે છે ત્યારે બાકીની તકો પણ બાકીના લોકોને ભોગવવાની એટલી જ પરવાનગી મળશે. તો દરજ્જા અને તકની એને સમાનતા આપી છે. એ પ્રાપ્ત કરવાનો સર્વમાં વ્યક્તિનું ગૌરવ, રાષ્ટ્રની, આ શબ્દ પણ પાછળથી 42માં સુધારામાં ઉમેરાયેલો છે, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીએ છીએ. એવું કહ્યું છે કે ભારતના લોકો છે એ ભારતના લોકોમાં રાષ્ટ્ર પ્રત્યે એકતા અને અખંડિતતા, આપણે વાક્ય એક કાવ્ય સાંભળ્યું છે, હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હૈ, રંગ રૂપ વેશભાસ ચાહે અનેક હે. એનો મતલબ કે ભારત દેશના જેટલા પણ વાસીઓ છે એ બધા વાસી છે એ ભારતીયો કહેવામાં આવે છે અને એ તમામ લોકો એક છે. ભલે એમનો જાતિ, એમનો ધર્મ એ અલગ અલગ હોય, પણ રાષ્ટ્રમાં એકતાની, સમાનતાની અને બંધુતાની ભાવના વિકસાવવામાં આવી છે. તો એ રીતે સંવિધાન આપણે 26મી નવેમ્બર અને 1949ના રોજ આ ભારતના બંધારણમાં આમુખનું ઘડતર કરવામાં આવ્યું. વાત કરીએ હવે આમુખના આધાર સ્તંભોની. તો આમુખના જે આધાર સ્તંભો છે એના પહેલાં આપણે એનું મહત્ત્વ સમજી લઈએ કે આમુખનું મહત્ત્વ છે એ શું છે. તો આમુખ છે એ બંધારણનો આત્મા છે. જે મેં તમને એમ પહેલાં કહ્યું કે શરીરમાંથી જ્યારે પ્રાણ જતા રહે ત્યારે એ શરીર કંઈ કામનું હોતું નથી. એટલે જો આત્મા છે એટલે મહત્ત્વરૂપ જે અર્ક કહેવાય, મહત્ત્વરૂપ ભાગ છે કે બંધારણ છે એ આમુખ સિવાય શક્ય નથી, એ જરૂરી છે. જે કાયદાઓ છે એ કાયદાના ઘડતરમાં અને એ કાયદાને પૂરી રીતે સમજવા અને તેનું અર્થઘટન કરવામાં આમુખ છે એ માર્ગદર્શનની ભૂમિકા ભજવે છે. એટલે ક્યાંય આપણે જો ક્યાંય ભૂલા પડીએ તો એ માર્ગદર્શનના સ્વરૂપે આપણને ગાઈડલાઈન કરે છે, આપણને માર્ગદર્શન આપે છે. સંસદની નીતિ શું છે તે જાણી શકાય છે. જ્યારે સંસદ બેઠકો યોજાય છે ત્યારે એની નીતિ વિશે આમુખમાં આપણે જાણી શકીએ છીએ. કઈ કઈ મુશ્કેલી છે એ મુશ્કેલીના નિવારણ અંતે આપણે જે કાયદાનો ઉદ્દેશ છે એ સ્પષ્ટ થાય છે. જ્યારે પણ આપણને બંધારણ વાંચતા હોય અને ક્યારેક કોઈ કાયદાની ગૂંચવણ ઊભી થાય કે આપણને મુશ્કેલી ત્યાં ઊભી થાય તો એ આમુખમાં એનું સ્પષ્ટ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે. એટલે મુશ્કેલીના નિવારણ અર્થે એનો ઉદ્દેશ સ્પષ્ટ થાય છે. કાયદાની કોઈ કલમ છે એમાં અસ્પષ્ટતા કે વિસંવાદિતતા આપણે જણાવાતી હોય કે એવું લાગે છે કે આ કોઈ સ્પષ્ટ આપણને સમજ પડતી નથી, ત્યારે એ બંધારણનું આમુખ જોવાથી એ સરળતાથી સમજૂતી મેળવી શકાય છે. કોઈ પણ કાયદાની કલમને સમજવામાં અને તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે.
અને બંધારણ છે એની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. હોકાયંત્ર દિશા દર્શન કરવું, જ્યારે પણ રસ્તો ભૂલા પડ્યા હોય ત્યારે હોકાયંત્ર છે એ ચોક્કસ દિશા બતાવે છે. ખાસ કરીને તો દરિયામાં એનો વધારે ઉપયોગ થાય તો ત્યારે આપણને ચોક્કસ દિશા દર્શન થાય છે અને આપણને ગાઈડલાઈન, આપણને માર્ગદર્શન બની રહે છે. ટૂંકમાં આપણે સમજીએ તો આમુખનું મહત્ત્વ શું છે તો દિશા દર્શન કરવા, કાયદાને સમજવા માટે, એનું અર્થઘટન કરવા માટે, ક્યારેક કોઈ મુશ્કેલી ઊભી થાય કાયદાને લગતી તો આમુખમાં જોવાથી એનો સ્પષ્ટ ઉદ્દેશ્યો છે એ આપણે જાણી શકીએ છીએ. હવે એનો જે બાબતો છે આમુખમાં તો આજના આધાર સ્તંભો છે એ કયા કયા છે તો આમુખમાં ઘણા એવા શબ્દો છે કે જે મહત્ત્વના છે. પ્રજાસત્તાક છે, લોકતંત્ર છે, સમાનતા, બંધુતા, ન્યાય, નીતિ, આ બધા જે શબ્દો છે એ શબ્દો મહત્ત્વના છે. તેમાંથી આ મહત્ત્વના શબ્દો લઈએ તો એમાં છે લોકશાહી. લોકશાહી છે એ મૂળ ગ્રીક શબ્દમાંથી આવેલો શબ્દ છે. એને ડેમોસ એટલે લોકો અને ક્રેટોસ એટલે સત્તા, એટલે લોકો દ્વારા ચાલતી સત્તા. શું છે લોકશાહીના મેઇન આધાર સ્તંભોમાં તો એ છે લોકશાહી એટલે જે દેશના લોકો છે એને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકે છે. લોકશાહી એને ટૂંકમાં યાદ રાખીએ તો લોકોથી, લોકો વડે અને લોકો દ્વારા ચાલતું રાજ્ય. લોકોનું, લોકો વડે અને લોકો દ્વારા ચાલતું, લોકો માટે ચાલતું રાજ્ય, જેની સંપૂર્ણ સત્તા દેશની લોકોના હાથમાં હોય. લોકોના વિચારો રજૂ કરવાની, એમને જાણવાની અને એમને વ્યક્ત કરવાની લોકોને પૂરેપૂરી સ્વતંત્રતા હોય. આગળ જોઈએ તો પુખ્ત વયનો જે મતાધિકાર છે એ મતાધિકારના ધોરણે મતદારો છે એ દેશમાં ચૂંટવામાં આવે છે. તમે જોશો તો દર 5 વર્ષે ચૂંટણી થાય છે તો એમાં દરેક જે પુખ્ત વયનો જે વ્યક્તિ છે 18 વર્ષ કે તેથી ઉપરનો તો તેનો મતદાન કરવાનો એને પૂરેપૂરો હક છે. આ હક છે તો એ કોઈ એની જાતિ, એનો ધર્મ, એના લિંગ કે એના કોઈ પણ પ્રકારના સામાજિક દરજ્જો છે તો એ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એને સંપૂર્ણપણે સ્વતંત્રતાથી મતદારનો હક આપવામાં આવે છે. આગળ જોઈએ તો મતદારો એ ચૂંટેલ છે. આ મતદારો છે એ પોતાના પ્રતિનિધિઓ દ્વારા આ સંસદ છે, પ્રધાનમંડળ છે, વહીવટી તંત્ર છે એને ચલાવે છે. એટલે કોઈ એવું વ્યક્તિ નથી કે જે પોતે આપખુદશાહીથી જ પોતાનું સંચાલન કરે અને દેશને ચલાવે. ના, એના કરતાં જ્યારે પણ ચૂંટણી યોજાય છે ત્યારે દરેક દેશનો નાગરિક, દેશનો મતદાર હોય છે એ મત આપે છે અને બહુમતીથી જે ચૂંટાઈ આવે છે એટલે લોકોની જે ઈચ્છા હોય કે આ વ્યક્તિ સારું કે આ પક્ષ છે સારું સંચાલન કે સારો વહીવટ કરી શકશે તો એના દ્વારા જ આ પ્રધાનમંડળ છે કે સાંસદ ચલાવવામાં આવે છે. નિયત સમય મર્યાદા સુધી જ આ સત્તાનું સુકાન એને સોંપાય છે. જેમ કહ્યું કે 5 વર્ષે ચૂંટણી આવે અને 5 વર્ષ સુધી જો એ સારો વહીવટ કરે તો આગળ એને ચૂંટી લાવવામાં આવે. એટલે સંપૂર્ણપણે એ પસંદ કરવાની સત્તા છે એ દેશના નાગરિકોને, દેશના લોકોને રહેલી હોય છે. એટલે દર 5 વર્ષે સરકાર બદલાય અને એ જ સરકાર આવે જે દેશના નાગરિકો ઈચ્છતા હોય. પ્રધાનમંડળ સાંસદને જવાબદાર હોય છે. પ્રધાનમંડળ છે કોઈ સ્વતંત્ર રીતે કાર્ય કરી શકતો નથી. જે પણ ચૂંટાયેલા પ્રધાનો છે એ સાંસદને અનુલક્ષીને જ કાર્ય કરે છે. હવે વ્યક્તિ જે સાર્વત્રિક પુખ્ત વયના મતાધિકારથી ચૂંટાઈને આવે છે એને કોઈ વંશ પરંપરાગત વારસાનો એનો કોઈ અધિકાર હોતો નથી. એનો મતલબ શું તો એવું નથી કે પ્રધાનમંત્રી છે તો એનો છોકરો પ્રધાનમંત્રીના જ પદે આવે, મુખ્યમંત્રી છે તો પાછળથી એની ખુરશી છે એ મુખ્યમંત્રીનો છોકરો સંભાળે. ક્યારેય પણ આપણા દેશમાં એવું બનતું નથી. બધી જ ચૂંટણીની પ્રક્રિયા થાય છે અને એ ચૂંટણીની પ્રક્રિયા દ્વારા બહુમતીથી જે વ્યક્તિ ચૂંટાઈને આવે છે, જે પક્ષ ચૂંટાઈને આવે છે તેને જ એ જે પદ છે એ ભોગવવાનો અધિકાર મળે છે. એટલે સંપૂર્ણપણે પુખ્ત વયના મતાધિકારથી, એટલે પુખ્ત વ્યક્તિઓ સમજદાર એવું નથી કે નાના જે બાળ બચ્ચાઓ છે કે નાના બાળકો છે એને ફોસલાવી પટાવીને વોટ જીતી લાવો, એવું નથી. પુખ્ત વયનો નાગરિક એટલે કે જે પોતાને સમજી શકે છે, વિચારી શકે છે, સારા નરસા પાસા છે, એનો અભ્યાસ કરીને એને સમજીને જ પછી એ વોટ આપે છે. એટલે સંપૂર્ણપણે ન્યાયથી મતાધિકારથી જે ચૂંટાઈને આવે છે એ જ વ્યક્તિ એ શાસન કરી શકે છે. એટલે વંશ પરંપરાગત રીતે કોઈ શાસન કરવામાં આવતું નથી. સંસદની જે સરકાર છે એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતથી કાર્ય કરે છે
અને માટે જ તે જવાબદાર સરકાર ગણવામાં આવે છે. સંયુક્ત જવાબદારી બધા રાજ્યોની જવાબદારી, જે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ હોય સાથે ચર્ચા કરે અને એ સાથે જ લોકોના પક્ષે એમને ન્યાય કયો મળી રહે છે, એમને આરોગ્યને લગતું હોય, એમના શિક્ષણને લગતું હોય કે દેશના વિકાસને લગતું હોય, તો આ સંયુક્ત રીતે જવાબદારી સરકાર ઉપાડે છે અને એ જ સિદ્ધાંતથી એ આગળ કાર્ય કરે છે. લોકશાહી જે સરકાર છે ભારતની, એમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવના એ સ્વીકારે છે. કોઈ પણ નાગરિકનું દિલ દુભાય અથવા તો એનું અહિત થાય એવું કોઈ સરકાર દ્વારા પગલું લેવામાં આવતું નથી. સરકાર ક્યારેય કોઈ પણ પ્રકારની પક્ષપાત કરતી નથી. તો એ જ રીતે સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા એ દરેક નાગરિકનો હક છે અને એ જ રીતે એનો વહીવટ કરવામાં આવે છે અને એ જ રીતે દરેક નાગરિકને પોતાનો હક મળે છે. મતાધિકારની વાત કરીએ તો દરેક 18 વર્ષનો નાગરિક છે તો એ જ્યારે પુખ્ત વયનો થાય ત્યારે એને કોઈ પણ ધર્મ છે, કોઈ પણ જાતિ છે કે કોઈ પણ લિંગના ભેદભાવ વગર એને સંપૂર્ણ સ્વતંત્રતાથી એને મતાધિકારનો અધિકાર આપવામાં આવે છે. લોકશાહીનો આધારસ્તંભ શીખી ગયા બાદ આવો હવે બીજા નંબરનો જોઈએ. કયો મુખ્ય આધારસ્તંભ છે? સમાજવાદી. સમાજવાદી એટલે સમાજ એટલે સમાજના લોકોનું કલ્યાણ. તો એક આ આમુખનો બીજો આધારસ્તંભ સમાજવાદી એટલે સમાજનું કલ્યાણ. એટલું યાદ રાખવાનું. તો એ પણ 1976માં 42નો જે સુધારો થયો, એ 42ના સુધારામાં આ સમાજવાદી શબ્દ છે એ ઉમેરવામાં આવ્યો. જો 42માં સુધારામાં અને તમને પૂછાઈ શકે કે આધાર સ્તંભોમાં, તો યાદ રાખવાનું કે 1976માં સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા. હવે શું કહે છે સમાજવાદીનો આધાર સ્તંભ? તો સામાજિક અને આર્થિક સમાનતા સાધી અને કલ્યાણ રાજ સ્થાપવાનું. એટલે આપણે જે અગાઉ ચર્ચા કરી ગયા એમ કલ્યાણ રાજ સમસ્ત લોકોનું, દેશના સમગ્ર નાગરિકોનું કલ્યાણ થાય. કલ્યાણ કેવી રીતે? તો સામાજિક અને આર્થિક સમાનતા સાધીને. એટલે સમાજમાં દરેક વ્યક્તિ હોય એ સરખો અને સમાન અધિકારો ભોગવે. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે અને એને સમાનતા પ્રાપ્ત થાય એવો એનો ધ્યેય હોવો જોઈએ. તો સમાજના દરેક વર્ગ છે એને સામાજિક, આર્થિક રીતે સમાનતા પ્રાપ્ત થાય અને દરેકને એનો ન્યાયનો સરખો અધિકાર મળે તેવો ઉદ્દેશ છે. કોનો ઉદ્દેશ છે? તો આપણા બંધારણના આમુખનો. લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી થાય એવો પ્રયત્ન કરવાનો. આવકનો ગરીબ વર્ગ ગરીબ જ ના રહે અને ધનવાન જે વર્ગ છે, ધનિક વર્ગ, એ ધનિક જ ના રહે એવી રીતે આવકની અસમાનતા ઓછી કરવાનો હંમેશા બંધારણની જોગવાઈનો પ્રયત્ન રહ્યો છે. આગળ જોઈએ તો સૌને સ્વસ્થ, ગૌરવ, વિકાસની તકો અને સગવડો મળે એ એમને પ્રાપ્ત થાય એ સાધવાનો એમનો હેતુ છે. એનો ટૂંકમાં આપણે હાર્દ સમજાવીએ તો સમાજનું કલ્યાણ કરવાનું છે અને સમાજના દરેક વર્ગને એને પૂરેપૂરી સગવડો પ્રાપ્ત થાય, એનો આર્થિક રીતે વિકાસ થાય, એનું સ્વાસ્થ્ય સારું રહે, એ તમામ સગવડો છે અને એના વિકાસની પૂરેપૂરે એનું જે માન સન્માન જળવાય, એનું ગૌરવ જળવાય, એ ગૌરવ સાથે એને વિકાસની તકો પૂરી પાડવાનું એનું સામાજિક કલ્યાણ સાધવાનો હેતુ છે. ફરીથી ગરીબ તવંગરના ભેદો નાબૂદ કરીને જીવન ધોરણ છે એને ઊંચું લાવવું. તો દેશમાં ગરીબ છે એ ગરીબ જ ના રહે અને ધનવાન છે એ ધનવાન જ ના રહે એવા ભેદભાવો દૂર કરીને અને લોકોનું જીવન ધોરણ છે એ ઊંચું લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તમને એવું થશે કે એવું કેમ થાય છે? ગરીબ વર્ગ તો ગરીબ જ હોય છે, ધનવાન થતો રહે છે. પણ જોગવાઈઓમાં પણ એવી કોઈ અસમાનતા આપેલી નથી કે ધનિક વર્ગ છે એને વધારે ધનવાન બનવાનું પ્રોત્સાહન આપવામાં આવે અને ગરીબ વર્ગ છે એ કચડાયેલો જ રહે. સતત એવા સુધારા થતા રહ્યા છે કે જેથી સમગ્ર જે માનવજાત છે કે દેશના સમગ્ર નાગરિકો છે એ સર્વેને એક સરખી અને સમાન સગવડો છે અને એમના હકો છે એ દેશ દ્વારા પૂરા પાડવામાં આવે. તો એ સમાનતા અને જીવન ધોરણ ઊંચું લાવવાનું, સામાજિક અને આર્થિક છે એ કલ્યાણ સાધવાનો પ્રયત્ન. અને એટલે જ કહેવાય છે કે ભારતનું બંધારણ છે એ એક સામાજિક દસ્તાવેજ ગણવામાં આવે છે, કારણ કે એના મુખ્ય હાર્દ છે, એ મુખ્ય ધ્યેય છે એનું શું રહેલું છે? તો એ સમાજનું કલ્યાણ કરવાનું રહેલું છે. આગળ જોઈએ આપણે બિન સાંપ્રદાયિકતા વાત આવે એટલે ધર્મ યાદ આવે. તો ધર્મ સાથે સંકળાયેલું છે બિન સાંપ્રદાયિકતા.
એમાં પણ 1976માં 42માં સુધારા પ્રમાણે આ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. કયો શબ્દ? તો બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. શું કહે છે બિન સાંપ્રદાયિકતા? તો ભારત છે એ એક ધર્મનિરપેક્ષ અને બિન સાંપ્રદાયિક રાજ્ય છે. જેટલા પણ રાજ્યો છે ભારત દેશમાં, તો કેટલા રાજ્યો છે? 29 રાજ્યો છે. આ 29 રાજ્યોમાં દરેક ધર્મના લોકોને પૂરેપૂરી સમાનતા અને સરખો ન્યાય મળે તેવી ભાવના, એમની ભાવનાને કદર કરવાનો અને એમને સ્વતંત્રતા આપવાનો હક રહેલો છે. રાજ્યને કોઈ પોતાનો ધર્મ નથી. જો મેં અહીંયા બધા પોઈન્ટ વાઇઝ મુદ્દા લખી રાખ્યા છે કે જેથી તમને ટૂંકાણમાં સમજૂતી મળે, તો બની શકે તો આને એકવાર નોટબુકમાં ઉતારી લેજો. તો રાજ્ય છે એને પોતાનો કોઈ ધર્મ નથી. રાજ્ય એવું નથી કહેતું કે આ ધર્મ રાજ્ય પાડે છે કે આની રાજ્ય દ્વારા ઊંચો દરજ્જો આપવામાં આવેલો છે. એટલે રાજ્ય કોઈ ધર્મનો પક્ષપાત કરતું નથી. રાજ્યને કોઈ પોતાનો ધર્મ છે નહીં, અને એ કોઈ ધર્મમાં દખલગીરી પણ કરી શકે નહીં. કોઈ ધર્મ, કોઈ એક સંપ્રદાય ઊભો થયો હોય તો એને પોષવાનું કાર્ય એ રાજ્ય દ્વારા કરવામાં આવતું નથી. ધાર્મિક પ્રવૃત્તિ છે એને કોઈ પણ ટેકો આપવામાં આવે નહીં. જેમ કહ્યું છે કે કોઈ એક સંપ્રદાય હોય તો એને ક્યારેય રાજ્ય દ્વારા કોઈ પણ પ્રકારનો ટેકો આપવામાં આવતો નથી. અને દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. આપણે એવું કહીએ કે હિન્દુ છે તો ગુરુદ્વારામાં કેમ જાય છે, ક્રિશ્ચન છે કે હિન્દુ છે તો તમે મસ્જિદમાં કેમ જાઓ છો, તો એવું કોઈ પ્રકારનું કોઈને બંધન નથી. ભારતનો જે દરેક નાગરિક છે એને પોતાને ગમે એ ધર્મ પાળવાની એને છૂટ આપવામાં આવેલી છે. એમાં રાજ્ય દ્વારા કોઈ પણ દબાણ કરવામાં આવતું નથી અને કોઈ પણ પ્રકારનો ધર્મ કે પક્ષપાત કરવામાં આવતો નથી. રાજ્ય છે એ ધર્મ અને સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક સાથે પક્ષપાત કે ભેદભાવ રાખી શકે નહીં. એવું ના હોય કે આ ધર્મની માન્યતા ધરાવતો કે આ ધર્મવાળો જો કોઈ નાગરિક છે તો એને વધારે હકો આપવા, વધારે દરજ્જા આપવા, બીજાને છે તો ઓછા આપવા, એવો કોઈ પણ પ્રકારનો પક્ષપાત છે એ રાજ્ય દ્વારા કરવામાં આવતો નથી. એટલે બંધારણની જોગવાઈ મુજબ સર્વધર્મ સમભાવ, દરેક નાગરિકને, કોઈ પણ ધર્મના નાગરિકને એની જાતિ, એના ધર્મ કે એના લિંગના ભેદભાવ વગર રાજ્ય દ્વારા સમાન હકો આપવામાં આવે છે. અને કોઈ પણ નાગરિકને કોઈ પણ ધર્મને અનુલક્ષીને કોઈ પણ પક્ષપાત કે ભેદભાવ કરવામાં આવતો નથી. એને જાહેર નોકરી હોય કે રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક આપવામાં આવે છે. એવું નથી કે આ ધર્મ હોય તો એને મતાધિકારનો અધિકાર નથી મળતો, એવું નથી. દરેક ધર્મના નાગરિકને એ ભારતીય કહેવામાં આવે છે, ભારતનો નાગરિક છે, અને એ હેતુથી એને ભારત દેશના તમામ હકો જે અન્ય નાગરિકોને મળે છે એ તમામ અધિકારો અને પોતાના હકો ભોગવવાની છૂટ આપવામાં આવે છે. એટલે એ જાહેર નોકરી હોય કે અન્ય કોઈ સંબંધિત રાજકીય અધિકારો હોય તો એને સમાન તક છે એ પૂરી પાડવામાં આવે છે. માટે સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવ, એટલે કે કોઈ પણ ધાર્મિક આસ્થા, એમની માન્યતા છે અને એને અનુલક્ષીને દરેક નાગરિકને દેશમાં સમાન ન્યાય આપવામાં આવે છે એવી બંધારણની જોગવાઈ કરવામાં આવી છે. તો આજે આપણે શીખી ગયા આમુખ શું છે, આમુખનો અર્થ, આમુખનું મહત્ત્વ અને આમુખના આધાર સ્તંભો છે. લોકશાહી, સામાજિક અને બિન સાંપ્રદાયિકતાની ચર્ચા કરી ગયા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું બંધારણના લક્ષણો કયા છે. આજ પૂરતું આટલું. થેન્ક યુ.